સંસદ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં આજે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાતા તે સાથે આજે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ ઉમેદવારી પત્ર નોંધાયું છે। અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ આજે સવારે આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રિજ ઇસ્માઇલનગર પાસેથી રેલીનો પ્રારંભ કર્યો હતો અને ભાલેજ ઓવરબ્રિજ 100 ફૂટ રોડ ફાતિમા મસ્જિદ પ્રશાંત ચોકડી જૂની પાણીની ટાંકી સહિત વિવિધ વિસ્તારોમાં ફરીને રેલવે ગોદીસ પાસે રેલીનું સમાપન થયા બાદ મહેશ વસાવાએ સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। તેઓની સાથે મોટી સંખ્યામાં તેઓના ટેકેદારો જોડાયા હતા અને રેલી દરમિયાન ઠેર ઠેર તેઓનું સ્વાગત થયું હતું। મહેશ વસાવા અગાઉ 2 ટર્મ બિનહરીફ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને મહાનગરપાલિકામાં પણ તેઓએ પોતાનું અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર આજે ભર્યું હતું। બસ આજે મારા જંગી સમર્થન સાથે અપક્ષ તરીકે વોર્ડ નંબર 3માંથી મેં ઉમેદવારી નોંધાઈ છે। પહેલા નગરસેવક હતો, હવે કોર્પોરેશન થયું છે। કોર્પોરેશનની અંદર મેં આજે ફોર્મ ભર્યું છે અને લોકોને મારાથી બહુ જ ઉમેદો છે। હું જનતાનો ઉમેદવાર છું એટલે મારી પ્રથમ કામ હશે વેન્ડિંગ ઝોન માટેનું કે જે લારી પાથરણાઓ માટે કાયમી વસવાટ માટેની જગ્યા મળે, તેમજ ઝૂંપડપટ્ટીવાળાનું જે પુનર્વસવાટ કરવા માટેની મારી લડત હશે કે ઝૂંપડપટ્ટીવાળાને દબાણમાં દૂર કરવાનું છે। એના માટે હું હર હંમેશ લડતો રહીશ। તેમજ આણંદ કરમસદ ને જે નગરની અંદર જે આજુબાજુના જે ગામડાઓ જોડાયા છે એમાં ટીપીનો કઈ રીતે આ લોકો એલોટ કરે છે એના માટેની મારી લડત હશે કે જે એટલા માટે હશે કે ગરીબો માટે સ્લમ એરિયા જે હાલે છે એ લોકો સુધી એ પહોંચાડવું। જય હિન્દ, વંદે માતરમ।